वज्र जेहि सदा पियारा, सहस नयन परदोष निहारा। उदासीन अरिमित हित, सुनत जरहि खल रीति। जानि पानि जुग जोरी जन, विनती करई सप्रीति। मैं अपनी दिसि कीन्हनि होरा, तिन्ह निज ओर न लाऊ भोरा। बायस पलियहि अति अनुरागा, होहि निरामिष कबहु की कागा। बंदौ संत असज्जन चरना, दुख प्रद उभय बीच कछु बरना। बिछुरत एक प्राण हरि लेहि, मिलत एक दुख दारुण देहि। उपजहि एक संग जग माहि, जलज झोंक जिमि गुण बिलगा। सुधा सुरा सम साधु असाधु, जनक एक जग जल दिया गाधु। भल अनभल निज निज कर तूति, लहत सुजस अपलोक विभूति। सुधा सुधा कर सुर सरि साधु, गरल अनल कलिमल सरि व्याधु। गुण अवगुण जानत सब कोई, जो जेहि भावनी कते सोई। मंगल भवन अमंगल हारी, त्रवहु सो दशरथ अजिर बिहारी। जय सिया राम जय जय सिया राम, जय सिया राम जय जय हनुमान। जय सिया राम जय जय हनुमान। बोलिए श्री सीतारामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। उमापति महादेव की जय। बोलो रे भाई सब संतन की जय। परमात्मा श्री रामजीની કથા વ્યથાથી પાર કરી દેનારી છે. શ્રી રામચરિત એ કોઈ સાધારણ વસ્તુ નથી, સાધારણ ચરિત નથી. શ્રી રામજીનું ચરિત એ મનને નિર્મલ કરનારું છે, મંગલ કરનારું છે. આપણને ખબર પણ ન પડે અને આપણું કલ્યાણ થઈ જાય એવું શ્રી રામજીનું ચરિત છે. શ્રી હનુમાનજી મહારાજ નિત્ય નિરંતર સીતારામ 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 આ ધૂની સાથે પોતાના નેત્ર કમલમાંથી અશ્રુ વહાવતા પ્રભુનું સ્મરણ કરે છે. એ મંગલમય અને પાવનનું ચરિત શ્રી તુલસીદાસજી મહારાજે આપણા સૌના કલ્યાણ માટે રચ્યું છે. જોકે તુલસીદાસજી મહારાજ એવું કે છે, સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા, ભાષા નિબંધ મતિ મંજુલ માત નહોતી. આ જે કંઈ ચરિત છે હું મારા અંતઃકરણની પ્રસન્નતા માટે કરું છું. મોરે મન પ્રબોધ જેહી હોય, જેવી રીતે મારા મનને પ્રબોધ થઈ જાય, મનને જ્ઞાન થઈ જાય, એ રીતે હું આનું વર્ણન કરું છું. પણ આપણે માટે તો જાણે મંગલતાની ચાવી એમણે આપી છે. અને એવા શ્રી તુલસીદાસજી મહારાજે બહુ જ વિશદ મંગલાચરણ કર્યું છે. રામચરિત માનસની અંદર જે મંગલાચરણ છે, આનાથી અધિક મંગલાચરણ મતલબ લાંબુ દીર્ઘ મંગલાચરણ બીજી કોઈ જગ્યાએ પ્રાપ્ત થતું નથી એવું સંતો કહે છે. અને એની અંદર આપણે ગયા વખતે જોયું હતું કે ગુરુદેવની વંદના કરી છે. શ્રી ગણેશજીની, સરસ્વતીની વંદના, સીતા માતાની વંદના,
કવિશ્વર અને કપીશ્વરની વંદના, શ્રી રામજીની વંદના, આ તમામ વંદનાઓ સાથે જ્યારે એમણે ચોપાઈની અંદર પ્રારંભ કર્યો, બંદો ગુરુપદ પદમ પરાગા, હું મારા ગુરુચરણની રજની વંદના કરું છું, જે ખરેખર અનુરાગ રસથી પૂર્ણ છે. શ્રી ગુરુજીના ચરણ રજની મહિમાને શું કહું? જો એકવાર એને ધારણ કરવામાં આવે તો માંગલ્યની પ્રાપ્તિ થાય, જન્મ મરણના ફેરા ટળી જાય. અને એ જ મહિમાને આગળ વધારતા ચોપાઈ એકની દોહો એકમાં કે છે, જથા સુઅંજન આજી દૃક સાધક સિદ્ધ સુજાન, કૌતુક દેખત શૈલ બન ભૂતલ ભૂરી નિધાન. આ ચરણરજ છે જેને આપણા નેત્ર કમલમાં લગાવીએ તો શું પરિણામ આવે? તો કે છે જેવી રીતે એક અંજન આવે, એક જડીબુટ્ટી આવે કે જેને આંખમાં લગાવીએ તો આપણને એવા એવા દ્રશ્ય દેખાય જે ખરેખર સાધારણ લોકોની નજરમાં ના આવતા હોય ને. કૌતુક દેખત કૌતુક દેખત શૈલબન ભૂતલ ભૂરી નિધાન. જે રહસ્ય, દાખલા તરીકે હિમાલયમાં ઊભા છો અને આપણને લાગે સામે તો હિમાલયનો પહાડ છે, પણ ત્યાં તો એવા એવા રહસ્ય પ્રગટ થઈ જાય જ્યારે આપણે પેલું અંજન લગાવીએ ત્યારે, કે એના અંદર જે કોઈ મણિ હોય, માણિક્ય હોય, એની અંદર રત્ન છુપાયેલા હોય એ આપણને ખબર પડે. આજકાલ તો આપ જાણો છો કે કેટલા એવા મશીનો છે કે ધરતીમાં છુપાયેલા ખજાનાને ઉપર ઇન્ડિકેશન આપે. તો એવી રીતે આ ગુરુચરણની રજ પણ જ્યારે આપણે આંજીએ તો આપણને પરમાત્માના જે રહસ્ય છે એ પ્રગટ થવા માંડે, એની અંદરની મહિમા આપણા હૃદયમાં પ્રગટ થાય. અને એટલે જ કે છે ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન, નયન અમી દૃગ દોષ વિભંજન, તેહી કરે વિમલ વિવેક બિલોચન, બરનો રામ ચરિત ભવમોચન. આ જે ચરણરજ છે, આ જે અંજન છે, એ મારા જીવનની અંદર જે નેત્રોના દોષ છે એને નાશ કરનારા છે. આંખનો દોષ શું છે? આપણે રામચરિત માનસનું જ્યારે અધ્યયન એક એક ચોપાઈથી કરીએ છીએ તો આંખનો દોષ શું છે? તો કે બે જુએ એ જ આંખનો દોષ છે. બે એટલે કોણ? હું અને તું, મારું ને તારું, એ જુએ એ આંખનો દોષ છે. તો આંખ નિર્મલ થઈ એ ક્યારે કહેવાય? તો કે છે સિયારામ મય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જગપાલ. જ્યારે નયનથી આપણને સર્વના પ્રત્યે સદભાવ જણાય, નયનથી આપણે એવું જોઈ શકીએ કે બધામાં શ્રી રામજી, સીતારામજીની મહિમા પ્રગટ થઈ છે. જ્યારે આવું આપણે જોઈએ તો સમજવું કે આપણા નેત્ર નિર્મલ થઈ ગયા. એક પરમાત્મા સિવાય બીજું કંઈ ન દેખાય તો સમજવું નેત્ર નિર્મલ થયા. અને પરમાત્મા સિવાય બીજું કંઈ પણ દેખાય તો સમજવું કે હજી આંખનો દોષ છે. રવજીભાઈ દેખાય, સવજીભાઈ દેખાય, કાંતાબેન દેખાય, શાંતાબેન દેખાય તો સમજવું કે આમાં કંઈક ભૂલ છે. એનો અર્થ એવો નથી કે વ્યવહાર માટે જરૂરી નથી. વ્યવહાર માટે તો ઓળખવા પડશે કે આ રવજીભાઈ છે, કાનજીભાઈ, પણ સમજવાનું કે રવજીભાઈ રૂપે જે મને પ્રગટ થઈને દેખાય છે એ વાસ્તવમાં તો રામજી જ છે. જે મને બીજા કોઈ બેન રૂપે દેખાય છે એ વાસ્તવમાં તો ભગવતી જ છે. જો આવું આપણને સમજાય તો સમજવું કે આપણા નયન નિર્મલ થઈ ગયા છીએ. નયન નિર્મલતાની આ જ નિશાની છે. તો આ ચરણરજ છે એ નેત્રોને નિર્મલ કરે છે અને કે છે એ અંજનથી હું આ વિવેકરૂપી નેત્રોને નિર્મળ કરી અને સંસારના બંધનથી મુક્ત કરાવનારું બરનવ રામચરિત ભવમોચન. હું શ્રી રામજીના ચરિતનું વર્ણન કરીશ. આ વર્ણનથી શું થશે? તો કે ભવબંધન ટળી જશે, જન્મ મૃત્યુના ફેરા ટળી જશે. આ મલ મૂત્ર માંસ રક્ત પિત્ત આદિથી જે શરીર છે મળેલું છે એની અંદર જે અહમ બુદ્ધિ છે એ ટળી જશે. જે ગર્ભમાં 8મા મહિનામાં ભગવાનને વચન આપ્યું હતું કે પ્રભુ જો હવે મને જન્મ આપશો ને, આ યોનિની યંત્રણાથી જો મુક્ત કરશો ને તો હવે તમારા નામ સિવાય બીજું કંઈ નહીં લઉં. પ્રભુ માયાને છોડીને તમારું ભજન કરીશ. આજે આપણે ભગવાનને વચન આપ્યું હતું ને એ વચન સાર્થક થાય જો આપણે જીવનની અંદર શ્રી રામચરિતનું અવગાહન કરીએ. ભાગવતજીની અંદર પણ કહે છે કે જેના કંઠમાં શ્રીમદ ભાગવતજીના કોઈ શ્લોક આવી જાય
તો સમજી લો કે પરમાત્માની કૃપા એનામાં સહજ પ્રાપ્ત થઈ ગઈ. એના માટે તમામ દુઃખનો અંત થઈ જાય છે. કે છે બંદઉ પ્રથમ મહીસુર ચરના મોહ જનિત સંશય સભરના. અને ત્યાર પછી શ્રી તુલસીદાસજી મહારાજ કે છે કે હું સૌથી પ્રથમ બંદો પ્રથમ, આમ તો ક્યારના વંદના કરી જ રહ્યા છે, ફરી એકવાર સ્મરણ કરતા કે છે આ મેં દેવતાઓની વંદના કરી, ગુરુદેવની વંદના કરી. હવે હું તમને કહું કે હું બીજા કોની વંદના કરું છું, તો કે હું બ્રાહ્મણ દેવતાઓની વંદના કરું છું. બંદો પ્રથમ મહીસુર ચરના, જે પૃથ્વીના દેવતા છે. મહીસુર એટલે મહી એટલે પૃથ્વી. જે પૃથ્વીના દેવતા કોણ છે, તો કે બ્રાહ્મણ પૃથ્વીના ચાલતા ફરતા દેવતા છે. શા માટે એમને દેવતા કીધા, તો કે મોહજનિત સંશય સબહરના. જે મારા મોહજનિત, મોહને કારણે જે મારા મનમાં શંકા થઈ હોય એને બ્રાહ્મણ દેવતા નિર્મૂળ કરે છે. આપણે જાણતા હતા કે પહેલા પણ ગામે ગામ ભૂદેવ હતા હોય ને, દરેક ગામમાં એક ભૂદેવ હોય, ગોરજી મહારાજ હોય. એ સમયે સમયે શ્રાવણ માસ આવે તો શિવપુરાણ વાંચે, રામનવમી આવે તો રામકથા વાંચે. એટલે ભૂદેવ એ રીતે કથા કરે અને કથા કરે અને આપણે પૂછવા જઈએ કે મહારાજ 11 આજે કે કાલે, તો પણ એ શું કે 11 આજે નહીં, કાલે છે. મહારાજજી શ્રાદ્ધમાં શું કરવું જોઈએ, તો ભૂદેવ આપણને જણાવે. તો જે સત્કાર્યમાં આપણને પ્રવૃત્ત કરે અને પાપ કર્મથી બચાવે એ જ પૃથ્વીના દેવતા છે. અને બ્રાહ્મણો આપણને સતત શું બતાવે, દેખો ભાઈ તમે આવું સત્કાર્ય કરજો, તમે પૂજા કરજો, તમે પાઠ કરજો, તમે સંધ્યા કરજો, તમે વંદન કરજો. એવું આપણને કોણ સમજાવે છે, બ્રાહ્મણો. અરે આપણા ગામમાં માન લો કોઈ સંત આવ્યા હોય જેને આપણે ઓળખતા ના હોઈએ, તો આપણને ખબર નથી એ સંત શું કહે છે, કેવી રીતે કહે છે. તો આપણા જ ગામના બ્રાહ્મણ દેવતા આવીને કે તમને ખબર છે પેલા સંત બહુ સરસ છે, તમે એનો સત્સંગ સાંભળજો. જ્યારે ભૂદેવ આપણને પ્રમાણ આપે કે હા વિદ્વાન બ્રાહ્મણો, આપણા ગામમાં વસતા વિદ્વાન બ્રાહ્મણો આપણને જ્યારે પ્રમાણ આપે કે હા ભાઈ વિદ્વાન છે, વંદનીય છે, તો તરત આપણી શ્રદ્ધા ત્યાં થાય છે. તો આપણને સત્કાર્યમાં પ્રવૃત્ત કરે છે, આપણને જપ આદિમાં પ્રવૃત્ત કરે છે. એટલે જ કે છે કે બ્રાહ્મણ જન્મથી ગુરુ છે. બ્રાહ્મણો જન્મથી ગુરુ છે. બ્રાહ્મણો વંદનીય છે. અને ભગવાન પણ કે છે બ્રાહ્મણ મુખમાં આસી, ભગવાનનું મુખ જ બ્રાહ્મણ છે. અર્થાત બ્રાહ્મણોના મુખેથી કોઈ પણ પ્રકારના આશીર્વાદ વરદાન પ્રગટ થાય તો ભગવાન એને સાર્થક કરી દે છે. એવું કહેવાય છે દૈવાધીનમ જગત સર્વમ. આખું જગત કોને આધીન છે, દેવતાઓને આધીન છે. બરોબર. દૈવાધીનમ જગત સર્વમ મંત્રાધીનમ ચ દેવતા. આખું જગત કોને આધીન છે, દેવતાઓ. દેવતાઓ કોને આધીન છે, મંત્રોને આધીન છે. જે દેવતાનો જે મંત્ર બોલો અવશ્ય એ ઉપસ્થિત થાય. અને આપણને ખબર છે કે મહાભારતની અંદર કુંતી માતાએ સૂર્યનારાયણનો મંત્ર બોલ્યો અને સૂર્યનારાયણ પ્રગટ થયા અને કર્ણને એમણે પ્રસાદી રૂપે આપ્યો. જે દેવતાનો મંત્ર કુંતી માતાએ જ્યારે અશ્વિની કુમારનો મંત્ર ભણ્યો ત્યારે અશ્વિની કુમાર આવ્યા અને નકુલ સહદેવની ઉત્પત્તિ થઈ. વાયુ દેવતાનો મંત્ર ભણ્યો તો ભીમદેવની ઉત્પત્તિ થઈ. ઇન્દ્રનો ભણ્યો તો અર્જુનની ઉત્પત્તિ થઈ. તો મંત્રાધીનમ ચ દેવતા. દેવતાઓ કોને આધીન છે, મંત્રને આધીન છે. હવે મંત્રો કોને આધીન છે, જો બધું જ કોને, જગત કોને આધીન છે, દેવતાને. દેવતા કોને આધીન છે, મંત્ર. મંત્રાધીન કોણ, મંત્ર કોને આધીન છે, તો કે બ્રાહ્મણાધીન. તે મંત્રા બ્રાહ્મણાધીન. એ મંત્રો બ્રાહ્મણ દેવતાઓને આધીન છે. જ્યારે બ્રાહ્મણ દેવતા સંત ગુરુજન આપણને મંત્ર પ્રદાન કરે તો એ દીક્ષાથી નિશ્ચિત કલ્યાણ થાય. તો એ મંત્રો બ્રાહ્મણને આધીન છે. ને આપણે ભૂદેવને પૂછીએ મહારાજ કુંડળીમાં શું દેખાય છે, તો કે થોડો ગુરુ નબળો છે, એના તમે જાપ કરો ને. તો કે મહારાજ કયો મંત્ર કરવો, તો એ પછી કહે છે કે તમે બૃહસ્પતિનો આ મંત્ર કરો, શનિનો આ મંત્ર કરો, હે હનુમાનજીનો આ મંત્ર કરો. તમારી કુંડળીથી મને દેખાય છે કે તમે દુર્ગાની ઉપાસના કરો. ભાઈ જેને શાસ્ત્ર પર શ્રદ્ધા છે એને તો માર્ગદર્શન આ પ્રમાણે આપે. અને તે મંત્ર બ્રાહ્મણાધીના તસ્માત બ્રાહ્મણ દેવતા. બ્રાહ્મણને દેવ કેમ કહેવાય,
એ મંત્રો બ્રાહ્મણોને આધીન છે, માટે બ્રાહ્મણ દેવતા છે. બરોબર ને? જ્યારે ગાયત્રી પરિવારની અંદર ગાયત્રી મંત્ર ગુરુદેવે કેટલા બધાને આપ્યો એને? ગાયત્રી પરિવાર આખો ગાયત્રી મંત્રને કેવો જાપ જપે છે? કોણે આપ્યો છે? અચ્છા, ગુરુજી કોણ હતા? હા હા, એ કઈ ક્યાં કોણ હતા? ભૂદેવ હતા કે નહીં? બ્રાહ્મણ મંત્રાધીના બ્રાહ્મણ દેવતા. અને એમણે અનુષ્ઠાનો કેટલા કર્યા, અને એમણે સર્વને કહી દીધું કે પ્રભુ તમે પણ ભજન કરો. હવે એનો અર્થ એ દેખો કે મંત્રાધીના બ્રાહ્મણ, જે મંત્રો છે બ્રાહ્મણને આધીન છે, અને એનાથી કેટલાયના અંતઃકરણ શુદ્ધ થાય, ભજન કરવામાં પ્રવૃત્તિ થાય. હા, ધીરે ધીરે આપણું હૃદય શુદ્ધ થાય તો આપણે જ્ઞાન માટે પ્રવૃત્ત થઈએ. તો બ્રાહ્મણને આધીન આ બધા જ મંત્ર છે, મંત્રને આધીન દેવતા છે, અને દેવતાને આધીન જગત આખું છે. અને એટલા માટે બ્રાહ્મણ એ દેવ છે. અને એની અંદર પણ જુઓ કે એ 3 પ્રકારે શુદ્ધ હોય તો બહુ સરસ, પરંતુ આપણી દ્રષ્ટિમાં તો ભૂદેવ વંદનીય છે. અને એની અંદર શાસ્ત્ર કહે છે કે આદિ ભૌતિક શુદ્ધિ, યાની જેના રજ અને વીર્ય બંને બ્રાહ્મણત્વથી આવતા હોય, માતા પિતાની આખી પેઢીઓ બ્રાહ્મણ જ હોય, અને વેદોને માનનારી હોય, તો એને કહેવાય આદિ ભૌતિક શુદ્ધ છે. આધ્યાત્મિક શુદ્ધિ એનો અર્થ છે મનથી શુદ્ધ હોય, મન પવિત્ર હોય. અને આદિદૈવિક એટલે જે ગાયત્રી આદિ અનુષ્ઠાનથી જેમણે પોતે આદિદૈવિક જે શુદ્ધિ છે એ પણ પ્રાપ્ત કરી છે. તો આ ત્રણેય બ્રાહ્મણોની અંદર સહજ હોય છે, અને એમણે જ આના માટે સતત પ્રયત્ન કરતા રહેવાનું હોય છે. તો કે છે બંધો પ્રથમ મહીસુરચરના મોહજનિત સંશય સભરના. અને સંતો એવું કહે છે કે દેખો, બ્રાહ્મણને આપણે વંદન કરવા જોઈએ. ચાહે એમને માટે આપણને એમ થાય અરે જુઓ કેટલું ભણ્યા છે, એમને તો સંસ્કૃત નથી આવડતું, એ તો પાન ખાય છે. આ બધો વિચાર આપણે કરવાનો નથી. આપણે તો વંદન કરવાના, એમની પેઢીઓને જોઈને, એમના પુણ્યને જોઈને. હા, બ્રાહ્મણોએ સ્વયં જોવાનું કે અમારી વિદ્યા પણ એટલી તેજસ્વી હોવી જોઈએ. અને ભગવાન કે છે તુલસીદાસજી મહારાજ, સુજન સમાજ સકલ ગુણખાની કરઉં પ્રણામ સપ્રેમ સુબાની. સાથે સાથે જે સજ્જનો છે એમને પણ હું નમસ્કાર કરું છું. સુજન સમાજ સકલ ગુણખાની, જેમના અંદર બધા સદગુણોનો નિવાસ કરે છે. હવે અહીંયા એટલું યાદ રાખવું કે જે સજ્જન છે, જરૂરી નહીં કે એમની અટક ત્રિવેદી હોય, જોશી હોય, ભટ્ટ હોય. ને સજ્જનો દરેક જાતિમાં દરેક જગ્યાએ મળી જ જાય છે. એ ચાહે હિન્દુસ્તાન હોય, ચાહે અમેરિકા હોય, ચાહે આફ્રિકા હોય, સજ્જન તો સર્વ જગ્યાએ નિવાસ કરે છે. અને એમની અંદર શું છે તો કે ગુણોની ખાણ છે. તો એવા સજ્જન મહાપુરુષોને, એવા સંતોને પણ આપણે વંદન કરીએ છીએ. કારણ કે સંત કોઈ જાતિને આધીન નથી ને. આપણે જાણીએ છીએ કે ગોરા કુંભાર, સંત રૈદાસ, આ બધા સંતો થયા છે. તો ત્યાં કરો પ્રણામ સપ્રેમ સુબાની, એવા સજ્જન મહાપુરુષોના ચરણોમાં પણ હું વંદન કરું છું. સાથે સંતોનું જીવન કેવું છે, એ સાધુઓનું ચરિત કેવું છે, તો કે સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરસ બિસદ ગુણમય ફલ જાસુ, જો સહિત દુઃખ પર છિદ્ર દુરાવા, બંધનીય જેહી જગ જસ પાવા. એની સાથે હું એવા સજ્જન ચરિત્ર જે છે, સાધુ ચરિત્ર, એમના વિશેષ વખાણ કરીને વંદન કરું છું. કેમ? તો કે એ કેવા છે, તો કે જેવી રીતે કપાસ છે એ પોતે કંતાઈ જાય હે ને. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, એ પેલા તો રેંટીઓ ચલાવતા હતા ને, તેમાં પેલો ઝીણો ઝીણો તાંતણો આમ વણાતો જાય, કપાતો જાય, પાછા જોડતા જઈએ અને પીંજાતા જાય. આ બધું થઈને પણ જ્યારે એ રૂ છે એ વસ્ત્ર બને, ત્યારે એ વસ્ત્ર શું કરે, તો કે બીજાના છિદ્રને ઢાંકવાનું કામ કરે. અચ્છા, રૂની અંદર કોઈ ગુણ છે, એવો કોઈ આમ સુગંધ આવે, તો કે ના. આમ ખાઈએ તો રસ આવે, તો કે ના. તો કે એવું કંઈ નથી, પણ છતાં એ પોતે દુઃખ સહીને પણ બીજાના છિદ્રને ઢાંકે છે. એવી જ રીતે સંતો કેવા હોય છે, તો કે સંતો પણ એવા હોય છે જેને સંસારમાં કોઈ રસ નથી,
જેમ કપાસની અંદર રૂની અંદર કોઈ રસ નથી, એમ સંતો સંસારમાં વિરસ છે. અને સાથે ગુણમય ફલજાશું. અને ગુણ કેવા છે? તો કે સંત હંમેશા બીજાના દોષને છુપાવીને બીજાના ગુણને પ્રગટ કરે છે. કેટલીય વાર સંતો અસહ્ય દુઃખ સહીને પણ બીજાનું નામ લેતા નથી. એવા અનેક અનેક પરાક્રમ આપણને ખબર જ છે. કેટલા સંતો થયા, કેટલી એમના પર યાતના આવી, પણ છતાં એ સંતો તો ભગવાન નામ સ્મરણ કરતા રહ્યા, જગતનું કલ્યાણ કરતા રહ્યા અને સતત પ્રાર્થના કરતા રહ્યા કે સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો. આ પ્રાર્થના કરતા રહ્યા. રાજા રંતિદેવ 50 દિવસ સુધી પોતે ભૂખ્યા રહ્યા છે. 50મા દિવસે કોઈ આંગણે આવ્યું અને માંડ ભેગા કરેલા જે 2-4 દાણા હતા એનાથી કંઈ ભાત બનાવ્યો, એને ખાવા જતા હતા. અને ત્યાં શું થયું? ત્યાં એક પછી એક ભૂખ્યા લોકો આવ્યા. કોઈક આવીને કે અમને આપો ને, અમે ભૂખ્યા છીએ. તો પોતાના ભાગનું આપ્યું, પત્નીના ભાગનું આપ્યું, પુત્રવધુના ભાગનું આપ્યું. જમવાનું આખા પરિવારે સમર્પિત કરી દીધું. અને આ ક્યારે? 50 દિવસની ભૂખ વેઠીને પછી પણ. અને જ્યારે રંતિદેવ પર ભગવાન પ્રસન્ન થયા કે વાહ મહારાજ, તમે કેટલા મહાન છો. તમે આટલી તકલીફ ઉઠાવીને પણ બીજાની ભૂખને જુઓ છો. તમે તમારું પેટ ભરવામાં માન્યા નથી. તો બતાવો, હું તમને વરદાન આપવા માંગુ છું. અને ત્યારે રંતિદેવ શું કહે છે? ભગવાન, જો આપ મારી પર પ્રસન્ન હો તો મને એવું વરદાન આપો કે હું લોકોના હૃદયમાં બેસીને દુઃખ હું ભોગવું અને લોકો સુખ ભોગવે. આ વરદાન માંગ્યું કે લોકોના હૃદયમાં કેમ બેસું? સુખ ભોગવવા નહીં. એમના હૃદયમાં અંતઃકરણમાં હું બેસી જાઉં ને દુઃખ હું ભોગવું અને લોકો બધા સુખ ભોગવે. તો પછી ભગવાને કીધું કે રંતિદેવ, લોકોના હૃદયમાં તો હું બેઠેલો છું, તો તમે ક્યાં બેસશો? તમારે કેમ બેસવું છે? તો કે ભગવાન, તમે તો સાક્ષી છો, તમે તો સુખ દુઃખના સાક્ષી છો, પણ હું તો દુઃખ ભોગવવા માંગુ છું, માટે બેસવા માંગુ છું. આવા સંતો જે જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, બંદનીય જેહી જગ જસ પાવા, એ બધા સંતો વંદનીય છે. કારણ કે એમની કૃપાથી જ આપણી બુદ્ધિ શુદ્ધ થાય છે. સંતો કે છે સંત ચરણની સેવા મહાન પાપને દૂર કરી દે, મહાન પાપથી આપણી રક્ષા કરી લે છે, નિર્મલ મન કરે છે. અને ભગવાન કહે છે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. તો ભગવાન કે છે તુલસીદાસજી મહારાજ, મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીર્થ રાજુ, રામ ભક્તિ જહ સુર સરી ધારા, સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા. સાથે કે છે આ સંત સમાજ કેવા છે? મુદ મંગલમય. એમનું વિચરણ કરવું હંમેશા મંગલમય છે. આમ તો ગંગાજી સુધી આપણે જવું પડે, પ્રયાગરાજ સુધી આપણે રિઝર્વેશન કરાવીને જવું પડે. જ્યારે આ સંત સમાજ તો કેવા છે? ચાલતા ફરતા તીર્થરાજ છે. જ્યાં સંત બિરાજમાન થાય ત્યાં તીર્થ યાની પવિત્રતા પ્રાપ્ત થઈ જાય. આપણે પાવનતા તરફ, મંગલ આપણે આચરણ કરવા તરફ પ્રવૃત્ત થઈએ. ભાઈ સંતને જોઈએ તો આપણને વંદન કરવાની ઈચ્છા થાય, અને સંત સત્સંગ કરે તો જીવનમાં ઉતારવાની ઈચ્છા થાય, કલ્યાણની પ્રાપ્તિ થાય. એટલે કે છે જો જગ જંગમ તીર્થ રાજુ, એ જ વાસ્તવમાં કેવા તીર્થરાજ છે? એકદમ જંગમ, ચાલતા ફરતા તીર્થરાજ છે. અને જ્યાં રામ ભક્તિ જहाँ સુર સરી ધારા, એ જે સંત સમાજ છે એ પણ એક સંગમ છે. અને ત્યાં જેવી રીતે પ્રયાગની અંદર સરસ્વતી માતા, ગંગા અને યમુના, ગંગા જમુના સરસ્વતીજીનો સંગમ છે કે નહીં? એમ અહીંયા પણ શેની ધારા છે? તો કે રામ ભક્તિની ધારા છે. સંત પાસે જઈએ તો આપણને શું કરવાની ઈચ્છા થાય? ભક્તિ કરવાની ઈચ્છા થાય. એમની પાસે બેસીએ તો આપણને ભગવાનના પ્રેમની અંદર ડૂબવાની ઈચ્છા થાય. અને આમે કહેવાય સત્સંગ તો એ જ છે જેની અંદર આદિ મધ્ય અવસાના પ્રભુ પ્રતિપાદ્ય રામ ભગવાન. જ્યાં શરૂઆત રામજીના પ્રેમની થાય, જ્યાં મધ્યમાં રામજીનો પ્રેમ હોય અને અંત પણ રામજીના પ્રેમથી થાય, એને સત્સંગ કહેવાય છે. તો આવી ધારા
એ સંત સમાજની અંદર પ્રગટ થાય છે. સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા, એની સાથે જે સરસ્વતીજી છે કોણ છે તો કે બ્રહ્મ વિચાર છે. જુઓ, જ્યાં પ્રયાગરાજ છે ને ત્યાં ગંગાજી અને યમુનાજી તો બિલકુલ દર્શન થાય. સરસ્વતી કેવા છે? લુપ્ત છે. લુપ્ત છે ને, ગુપ્ત છે, એકદમ દેખાય નહીં. એવી જ રીતે રામચરિત માનસ છે ને એ પણ એવું દિવ્ય છે. એની અંદર વચ્ચે વચ્ચે બ્રહ્મ વિચાર જ્ઞાનરૂપ સ્વરૂપ સરસ્વતી માતા પ્રગટ થઈ જાય, પણ પાછા એ જાણે ફરી પાછી આપણે ચરિતની અંદર કથાની અંદર આપણો પ્રવેશ થઈ જાય. બહુ સુંદર વાત છે. તો સરસ્વતી એ બ્રહ્મ વિચાર છે, જે આની અંદર પણ મળશે આપણને, બરોબર. અને કે છે કે ગંગાજી છે કોણ છે? ભક્તિની ધારા છે. એ પણ અંદર રામચરિત માનસની અંદર મળશે અને સંત માટે પણ એ જ રીતે વ્યાખ્યા કરે છે. અને બીજું કે છે વિધિ નિષેધમય કલિમલ હરની કર્મ કથા રવિનંદની બરની. અને યમુનાજી કોણ છે તો કે છે જે કર્મની કથા કહે છે, કર્મ વિષયની આપણને જાણકારી આપે છે. વિધિ નિષેધમય, યમુનાજી કોના દીકરી છે? હા, સૂર્યનારાયણ. અને કોના બેન છે? યમરાજા. જે હંમેશા આપણા કર્મોનું નિયંત્રણ કરે. ધર્મરાજ છે ને કહી દે, હા જીવાતમાં તમે આટલું આવું ગરબડ કરીને આવ્યા છો, આ ફળ ભોગવવું પડશે. તો વિધિ નિષેધમય કલિમલ હરની, જે આપણને બતાવે છે આ કરવાથી દુઃખની પ્રાપ્તિ થશે, આ કરશો તો સુખની પ્રાપ્તિ થશે, આમાં મંગળ છે, આમાં અમંગળ છે, આવી આપણને જે વાત છે કોણ બતાવે છે તો કે સંતો બતાવે છે. સાધુ સમાજની અંદર જઈએ તો ખબર પડે કે કયા કર્મથી પાપ લાગશે, કયા કર્મથી પુણ્ય થશે. ઘણીવાર પ્રત્યક્ષમાં પાપ દેખાતું હોય, પણ અપ્રત્યક્ષમાં ઘણીવાર પુણ્ય થતું હોય. અને કોક વાર એવું લાગે કે કોઈ બાળક હોય એને ગુમડું થયું હોય, અને ગુમડું થયું હોય અને આપણે એનો પાક કાઢવા જઈએ તો એ ભયંકર રડે. જ્યારે રડે ત્યારે આપણને એમ થાય કે આટલું રડે જ રહેવા દો ને. પણ જો એ રડતું હોય અને આપણે એનો હાથ મૂકી દઈએ તો પાક અંદર સુધી જશે. તો રડતું દેખાય અને છતાં આપણે શું કરીએ? રડવા દઈએ, પણ એ પેલો પાક જે છે, પેલું એની અંદર જે પસ થયું છે પરું, એને કાઢી નાખીએ. એમ ઘણીવાર ભગવાન અને સંતો પણ ક્યારેક આપણને એવી સલાહ આપે, ક્યારેક કષ્ટમાં હોઈએ, કષ્ટમાં પણ રાખે, આપણને તપસ્યા કરાવે, પણ છતાં એનું પરિણામ મંગલમય દેખાય છે. જ્યારે કેટલીક વાર એવું પણ બને કે પ્રત્યક્ષની અંદર આપણને ખૂબ આનંદ આવે, ખાઓ પીઓ ને મજા કરો, તો કે પિક્ચર જોવા ગયા બહુ મજા આવી, ફલાણું મજા આવી, પણ એનું પરિણામ સુખ ના હોય. તો આ જે સંત સમાજ છે આપણને બતાવે છે કે ખરેખર કયા કર્મ સુખના દાતા છે ને કયા કર્મ દુઃખના દાતા છે. અને એટલા માટે કે છે જેણે જે કરવું જોઈએ એ નિશ્ચિત કરવું જોઈએ. બ્રાહ્મણોએ સંધ્યા નિશ્ચિત કરવી જોઈએ, યજ્ઞ યાગાદિ કરવા જોઈએ, અધ્યયન અધ્યાપન કરવું જોઈએ, એમાં ક્યાંય બાંધછોડ નથી. વૈશ્યોએ પણ યજ્ઞ યાગાદિ કરવા જોઈએ, સંધ્યા કરવી જોઈએ, ક્ષત્રિયોએ પણ કરવી જોઈએ, ચતુર્થ વર્ણે 3 વર્ણની સેવા કરવી જોઈએ. એક વખત કરપાત્રીજી મહારાજને કોકે પૂછ્યું કે મહારાજ જો બહુ સુંદર વાત છે, હવે જ્યારે આપણે આ વાત સમજી રહ્યા છીએ તો આપણે સમજવું જોઈએ. તો કે મહારાજ કોઈક બ્રાહ્મણ હતા, ભૂદેવ હતા, એણે પૂછ્યું કે હું રોજ 51 માળા રામ નામની કરું અને બીજું કાંઈ ન કરું તો ના ચાલે? તો સ્વામીજી બહુ સરસ જવાબ આપ્યો કે જુઓ ભાઈ, રામ નામ તો પ્રમુખ છે જ, જેવી રીતે એકડા વગર શૂન્યનું કોઈ મૂલ્ય નથી, એમ રામ નામ વગર તો કશું મૂલ્ય નથી. પણ એ પણ યાદ રાખો કે ખાલી એકડો હોય પણ આગળ મીંડું ન હોય તો? કોઈ વ્યક્તિને એમણે કીધું કે તમારી કોઈ મિલકત હોય, એને તમે 10 લાખમાં વેચી, બરોબર? હવે 10 લાખમાં વેચી અને શૂન્ય 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 બધા ઉડાડી દીધા. પેલો કે શૂન્યની તો કોઈ કિંમત નથી, તો બધા શૂન્ય ઉડાડી દીધા, તો રહ્યો કેટલો? એકડો. અને પેલાને નોટ આમ કીધું પેલા પેપરની અંદર કે આ એકડો છે, 1 રૂપિયો આપીને છુટ્ટી કરો, કારણ કે એમે શૂન્યનું તો કોઈ મૂલ્ય, બરોબર? તો કેવું લાગશે? તો તમે એમ કહી શકો કે શૂન્યનું મૂલ્ય નથી? ત્યારે એમણે કરપાત્રીજી મહારાજે કીધું દેખો ભૂદેવ, રામ નામ તો એકડા જેવું છે, એકડા વગર કંઈ નથી, પણ જીરો લાગશે ને
જેટલા જીરો લાગશે એટલી કિંમત વધશે. તમે બ્રાહ્મણ છો એટલે તમારે તો ત્રિસંધ્યા ફરજિયાત કરવી જોઈએ. એની અંદર કોઈ છૂટ ન લો. 55 માળા નહીં, ભલે 500 માળા કરો, કરવી જોઈએ. સાથે ગાયત્રીને છોડી શકો નહીં. વિધિ નિષેધમય કલિમલ હરની. એટલા માટે તમે ભૂદેવ છો તો તમારે એવી છૂટછાટ લેવાની આવશ્યકતા નથી. સંધ્યા કરો, તમને જે કરવા યોગ્ય કામ કીધું છે એ કરો, અધ્યયન કરો, ચિંતન કરો, મનન કરો, એની સાથે ભગવાન નામ સ્મરણ પણ કરો. જીવનની અંદર ભગવાનનું નામ એ પ્રમાદ માટે નથી, પ્રમાદમાં બચવા માટે નથી. ભગવાન નામ તો જાગૃત કરવા માટે છે, સચેત કરવા માટે છે, આપણા લક્ષ્ય તરફ લઈ જવા માટે છે. તો વિધિ નિષેધમય કલિમલ હરની કર્મ કથા રવિનંદની બરની. અને કે છે હરિહર કથા બિરાજતી બેની સુનત સકલ મુદ મંગલ દેની. અને કે છે ભગવાન શંકરની, ભગવાન શ્રી હરિ વિષ્ણુની આ જે બધી કથાઓ છે તે એટલી સુંદર છે કે બધી જ કથાઓ આ ત્રિવેણીની અંદર આનંદ આપવા વાળી છે. જ્યારે સંગમ થાય, જ્યારે પ્રયાગની અંદર જ્યારે માઘનો મેળો થાય ને, કે જ્યારે આપણે ઉત્તરાયણની અંદર મેળો થાય ત્યારે સંતો શું કરતા હોય, ભાઈ કોઈક જગ્યાએ શિવપુરાણ ચાલતું હોય, કોઈક જગ્યાએ ભાગવતજી ચાલતું હોય, કોઈક જગ્યાએ રામકથા ચાલતી હોય, જેને જેમાં શ્રદ્ધા. પણ આ બધી કથાઓ સાંભળતા સાંભળતા મનુષ્ય કલ્યાણને પ્રાપ્ત થાય છે. અને એટલા માટે આ સંત સમાજ છે એની ખૂબ વંદના સ્વયં શ્રી તુલસીદાસજી મહારાજ કરે છે કે સંતોના મુખારવિંદથી જે કથા આપણે સાંભળીએ એ આપણને પણ જીવનની અંદર ભગવાનની ભક્તિમાં પ્રેરિત કરે છે, પ્રેરણા આપે છે. બોલા સત્સંગ વગર, સંતો વગર કોણ આપણને શીખવાડે કે ચલો 5 માળા તો કરો? કોણ છે જે પ્રભુના પ્રેમમાં આપણને ડૂબાડે? અને એટલે કે છે બટુ વિશ્વાસ અચલ નિજ ધર્મા, તીરથરાજ સમાજ સુકર્મા, સબ હી સુલભ સબ દિન સબ દેશા, સેવત સાદર સમન કલેશા. એ કે છે કે જે સંત સમાજ રૂપી પ્રયાગ છે એ જે પોતાના ધર્મમાં જે અડગ વિશ્વાસ છે એ જ અક્ષયવટ છે. આ પ્રયાગરાજ તો ગયા છો, ત્યાં અક્ષયવટ છે, ભગવાન માધવનું મંદિર છે, દર્શન છે, આ બધું એને પ્રતીક રૂપે લઈને કહે છે કે વાસ્તવમાં અક્ષયવટ કયો? તો કે ભગવાનના નામમાં, ભગવાનના ચરિતમાં, ભગવાનના સ્વરૂપમાં, ભગવાનની લીલામાં, ભગવાનના ધામમાં, સંતોના વચનમાં જે વિશ્વાસ છે એ જ અક્ષયવટ છે. અક્ષયનો અર્થ છે કદી સમાપ્ત ન થાય. તો આ વિશ્વાસ જે છે એ જ આપણું કલ્યાણ કરે છે, અક્ષયવટ છે. અને કે છે તીર્થરાજ સમાજ સુકર્મા, અને શુભ કર્મ એ જ તીર્થરાજનો પરિસર છે. શુભ કર્મો કરશો તો જીવન આપોઆપ તીર્થ બની જશે. આમ તો આપણે તીર્થમાં જઈને 2-4 દિવસ જઈને સ્નાન કરીએ, કદાચ 1 મહિનો રહીએ, પણ જીવનને તીર્થ બનાવવા માટે સદા સત્કર્મોને કરવા જોઈએ. હંમેશા જીવનમાં સત શબ્દ બધાની આગળ લગાવતા શીખી જવાનું. સત્કર્મ, સદભાવ, સદચિંતન, સન્માર્ગ, આમાં ક્યાંય કોઈ બાંધછોડ કરવી નહીં. અને કે છે આજે સંત સમાજ છે કેવો છે? સબ હી સુલભ સબ દિન સબ દેશા, સેવત સાદર સમન કલેશા. આ સંત સમાજ ક્યાં બધાને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. એને સંત આપણા શહેરમાં આવ્યા હોય તો કયા સંત એમ કે છે કે તમારે અહીંયા આવવા માટે ટિકિટ લેવી પડશે? બલકે સંતો હંમેશા શું કરે? બેસવાની વ્યવસ્થા, અરે ભાઈ સર એ વ્યવસ્થા બધા લોકો બેસી શકે, શાંતિથી સાંભળી શકે એવું કરે. તો સબહી સુલભ, આપણે જાણીએ છીએ કે સંતો જ્યાં હોય ત્યાં સત્સંગ સુલભ થઈ જાય છે. સબ દિન દેશા. અને એટલા માટે આપણી સંસ્કૃતિમાં તો બહુ સરસ છે, દરેક મહિનાની અંદર કોઈને કોઈ નિમિત્તે કે આ મહિને તમારે કથા સાંભળવી જોઈએ, તો કે શ્રાવણ મહિનામાં શિવ કથા સાંભળો એવું કહે છે ને. પછી આ માસ આવ્યો તો તમે ભાગવતજીનું શ્રવણ કરો, માક્ષર માસ આવ્યો આ ડિસેમ્બરમાં કમૂરતામાં ચલો કથાનું આયોજન કરો. એટલે સતત બધા ભગવાનનામાં કોઈને કોઈ રીતે લાગ્યા રહે. આવું કોણ કરે છે? સંત સમાજ. સબ હી સુલભ સબ દિન સબ દેશા, સેવત સાદર સમન કલેશા. જો આ સંત સમાજનું સેવન કરવામાં આવે તો નિશ્ચિત
ભવ બંધન શમન, આપણા જે ક્લેશ છે એનું શમન થઈ જશે. અને ક્લેશ કયા છે? તો કે દેહમાં અહંભાવ દુઃખ છે, ક્લેશ છે. મૃત્યુનો ભય દુઃખ છે, ક્લેશ છે. જગતના નશ્વર પદાર્થોને પકડી રાખીએ, પકડી લઈએ, એના માટે પકડ રાખીએ. કઈ રીતે? આ તો મારું છે, મારાથી છૂટે નહીં. તો આજે રાગ છે, પકડ એ જ રાગ છે, એ દુઃખ છે. અને કોઈ પ્રત્યે એટલો બધો અભાવ કે આ તો મારી સામે જોઈએ જ નહીં, તો એને દ્વેષ કહેવાય. તો એ દ્વેષ પણ દુઃખ છે. મૃત્યુનો ભય દુઃખ છે. આ તમામ દુઃખોથી સંત સમાજ આપણને પાર કરી દે છે. દેહ હું નથી, આવું આપણને જ્ઞાન દ્વારા સમજાવે છે. કોઈની પકડ ન રાખો, કારણ કે કશું નિત્ય નથી, એ સત્સંગ દ્વારા સમજાય છે. નિજ પ્રભુમય દેખી જગત કહી સન કરહું વિરોધ. બધામાં પ્રભુ છે તો કોનો વિરોધ? એમ કરીને દ્વેષનું શમન કરાવે છે. અને અજર અમર આત્માની ઓળખાણ દ્વારા મૃત્યુથી પાર લઈ જાય છે. તો આ સત્સંગ અને સંત સમાજનું જ ફળ છે, મહિમા છે. અકથ અલૌકિક તીર્થ રાવ દે સદ્ય ફલ પ્રગટ પ્રભાવો. જે આ સંત સમાજ છે, જે તીર્થરાજ છે, એ અલૌકિક છે, અકથનીય છે. એટલા માટે શ્રીમદ ભાગવતજીની અંદર દેવતાઓ આવે છે શુકદેવજી પાસે અને કહે છે કે અમે અહીંયા સ્વર્ગનું અમૃત તમને આપીએ, તમે અમને કથામૃત આપો. ત્યારે શુકદેવજી કહે છે આ સોદો થાય એમ નથી. કારણ કે આ જે કથાનું અમૃત છે એ તો સ્વર્ગના અમૃત કરતાં પણ ઉત્તમ છે, તો અલૌકિક છે, અકથનીય છે, એનું વર્ણન થઈ શકે એમ નથી. એટલા માટે જ કોઈ ભજન છે ને કે ગુણ કયા ન જાય સત્સંગ ના રે. સત્સંગના કેટલા ફળ છે કહી શકાતા નથી. દેવ સદ્ય ફલ પ્રગટ પ્રભાવ. અને જો આ સંત સમાજ એના સત્સંગનું ફળ આપણને કેવું છે, આજે મળશે કાલે મળશે, તાત્કાલિક જ. જ્યાં વાલ્મીકી ઋષિ જે છે એ વાલિયા લૂંટારા રૂપે જ્યારે નારદજીની સામે આવ્યા અને તરત કીધું ભાઈ રામ રામ જપ, અને રામ રામ જપવાનું શરૂ કર્યું, અને ત્યાં જ વાલ્મીકી ભાઈ બ્રહ્મ સમાન. ત્યાં સંતનો સંગ થાય ત્યાં તરત જ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શશ્વત શાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહી નમે ભક્ત પ્રણશ્યતિ. જો એકવાર સારો નિશ્ચય થયો, સદભાવનો નિશ્ચય થયો, તો નિશ્ચિત એ સાધુ સમાન થઈ જાય છે. ક્ષિપ્રમ તરત જ, એ જ ક્ષણે. જે ક્ષણે આપણે સારા કામ કરવા પ્રવૃત્ત થઈએ, ભગવાન નામ લેવા પ્રવૃત્ત થઈએ, એ જ ક્ષણે આપણને ભગવાન પોતાના ગણી અને સાધુ સમાન ફળ આપે છે. સુની સમજી જન મુદિત મન મચ્ચહિયતિ અનુરાગ લહી ચારી ફલ અછત તનુ સાધુ સમાજ પ્રયાગ. કે છે જે મનુષ્ય આ સંત સમાજ રૂપી તીર્થરાજનો મહિમા પ્રસન્ન મનથી સાંભળે, સુની સમજી સાંભળે સંતોનો મહિમા અને પ્રસન્ન થાય અને સમજે, અને એટલું જ નહીં વારંવાર એમાં ડૂબકી મારે. જો ભાઈ સત્સંગનું ફળ એ છે કે બીજી વાર સત્સંગની ઈચ્છા થાય, ભગવાન નામનું ફળ એ છે કે બીજી વાર નામ લેવાની ઈચ્છા થાય, ભક્તિનું ફળ ભક્તિ છે, ભક્તિ કરવાની ઈચ્છા થાય. આપણે ભક્તો પાસે જઈએ અને કે હા હા જો એ લોકો જેવી રીતે ભગવાનનું નામ લે એવી રીતે આપણે પણ લેવાનું શરૂ કરીએ. તો જે એમાં ડૂબકી મારે છે અને કે છે તે આ જ શરીરમાં લહી ચારી ફલ, આ શરીરના હોતા જ ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ ચારેય ફળની પ્રાપ્તિ કરી લે છે. ધર્મ એટલે પુણ્ય, જીવનની અંદર સદભાવ સત્કર્મ આદિથી જે ફળ પ્રાપ્ત થાય પુણ્ય આદિ. ધર્મ એટલે જીવનની રક્ષા કરવાની ઈચ્છા, અન્યના પણ જીવનની રક્ષા કરવાની ઈચ્છા, પોતાના જીવનની અંદર જ્ઞાન સભર થવાની ઈચ્છા, બીજાને પણ સમજણ આપવાની ઈચ્છા, સ્વયં પણ આનંદમાં રહેવાની ઈચ્છા અને બીજાને પણ આનંદમાં રાખવાની ઈચ્છા, એને ધર્મ કહેવાય. તો આ સત્સંગથી આપણી ધર્મમાં પ્રવૃત્તિ થાય. સલામતી, જો સત્સંગમાં આપણે જઈએ તો ખબર પડે કે વાસ્તવિક સલામતી તો પરમાત્માના સ્મરણમાં છે. જ્યાં ભગવાનનો વરદ હસ્ત આપણા શીશ પર આવ્યો, આપણે અભય જ છીએ. જો સંસારની બધી વસ્તુ મળે તોય અભય પ્રદાન કરતી નથી. ધન જેની પાસે હોય વધારે ડરતું થઈ જાય, કોઈ છીનવી તો નહીં લઈ જાય. કોઈ વ્યક્તિ પાસે પોતાના બધા જ આમ સગા સમૂહ બધા હોય તો એમ થાય
આ જતા તો નહીં રહે ને, આ મને છોડી તો નહીં દે ને. પરંતુ આ જે સંત સમાજ છે અને સંત સમાજ દ્વારા જે સત્સંગ થાય એનાથી મનુષ્ય ખરેખર અભયને પ્રાપ્ત થાય છે. અભયમ જનક પ્રાપ્તોસી. તો સલામતી તો ભગવાન નામમાં છે, ભગવાનના ચરિતમાં છે. તો ધર્મ પણ પ્રાપ્ત થાય, અર્થ એટલે સલામતી, કામ એટલે હૃદયની ઈચ્છા પૂર્ણ થાય, અને ખરેખર તો સત્સંગનું ફળ છે નિષ્કામતા પ્રાપ્ત થાય. મારું હૃદય એવું થઈ જાય કે જેની અંદર કોઈ કામના જ ન રહે. કારણ કે ખબર છે કે કામના પૂરી થાય ને સુખ થશે એવું નહીં, કામના નિવૃત્ત થવાથી સુખ થશે. તો જેમ જેમ સત્સંગ કરીએ એમ હૃદયની કામના વધે છે કે ઘટે છે? સત્સંગથી શું થાય? મનમાં એમ થાય આ મળી જાય મળી જાય, પણ શું સમજાય કે મળે તો પણ મને કોઈ ફાયદો નથી. ફાયદો તો એમાં જ છે કે મારું મન ભગવાનમાં લાગી જાય. તો ધર્મ પણ પ્રાપ્ત થાય, અર્થ પણ પ્રાપ્ત થાય, અને સાથે એ પણ કહું, ભુક્તિ મુક્તિ પ્રદાતા છે તસ્મે શ્રી ગુરુવે નમઃ. ભગવાન નામ સ્મરણથી એવું નહીં કે મુક્તિ જ પ્રાપ્ત થશે ભક્તિ. અરે ભાઈ, જેને ભોગ જોતા હશે એને ભોગ પણ પ્રાપ્ત થશે. ભગવાનને ભજનારા, ભગવાન તો કે છે ચતુર્વિધા ભજંતી મામ જના સુકૃતિ નોર્જુના, આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ જ્ઞાની ચ ભરતર્ષભ. તો ધ્રુવે રાજ્ય માટે ભક્તિ કરી, ભગવાન એને રાજ્ય આપી દીધું. તો ધર્મ પણ પ્રાપ્ત થશે, કામ પૂર્તિ પણ થશે, પણ આપણે જે દ્રષ્ટિ રાખીએ છીએ કામનાની નિવૃત્તિ તરફ રાખીએ છીએ, માટે કહીએ છીએ ભગવાનની કૃપાથી કામના નિવૃત્ત પણ થાય અને કામનાની પૂર્તિ પણ. સહજ જ જિજ્ઞાસુ હજી પ્રારંભ કરતો હોય તો એને એવા પણ અનુભવ થાય કે અરે અમે આવું વિચાર્યું હતું તો આવું થઈ ગયું, બહુ સરસ. તો ધર્મ, અર્થ, કામ અને ચતુર્થ છે મોક્ષ. જન્મ મરણના ફેરાથી મુક્તિ એને મોક્ષ કહેવાય. અજ્ઞાનની નિવૃત્તિ અને મોક્ષ કહેવાય. બ્રહ્મની નિવૃત્તિ મોક્ષ કહેવાય. તો આ ચારે ફળ સંત સમાજ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. અને કે છે મજ્જન ફલ પેખીએ તત્કાલા, કાક હોઈ પિક બકહુ મરાલા. સુનિયા આચરજ કરે જને કોઈ, સતસંગતિ મહિમા નહીં કોઈ. જો ભાઈ, આ તીર્થરાજની અંદર સ્નાનનું ફળ કેવું છે? તત્કાળ મળે છે. કેવી રીતે? તો કે કાગડા કોયલ બની જાય છે. કેટલાય પ્રસંગ. અંગુલીમાલ, જેણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું આટલા 1000 માણસોની આંગળીઓનો હાર પહેરીશ, અને એ અંગુલીમાલ ખાલી ભગવાન બુદ્ધ સામે આવે અને ભગવાન બુદ્ધ એને એવું કે ભાઈ તું આ ઝાડથી મને પાંદડું ઉતારી દે. અંગુલીમાલ કે એમાં શું મોટી વાત છે, ઉતારી દીધું. અને પછી ભગવાન બુદ્ધ કે એને પાછું લગાવી દે. તો કે પાછું તો નહીં લગાવી શકું. તો કે બેટા, તું જેને લગાવી ન શકે ને તોડે કેમ છે? બરોબર. આટલું સાંભળતાની સાથે જ અંગુલીમાલે કીધું સાચી વાત છે, આ મારાથી ખોટું કામ થાય છે. અને ભગવાન બુદ્ધના એક ક્ષણના સત્સંગથી અંગુલીમાલ મહાન સંત થઈ ગયા. નારદ ઋષિના સત્સંગથી વાલ્યો લૂંટારો વાલ્મીકી ઋષિ બની ગયા. તો કે છે મજ્જન ફલ પેખીએ તત્કાલા. આ સત્સંગનું ફળ તો એવું છે કે એક ક્ષણમાં જ મનુષ્યને સાધુ કરી દે. કાગડા કોયલ જેવા થઈ જાય. એટલે કોઈ કોઈ ડાકુ, એવું કહેવાય છે, એક સંતની કથામાં પણ આવે છે કે એક જગ્યાએ સત્સંગ થતો હતો અને ત્યાં ગામની બહુ શ્રેષ્ઠ ધનિક સ્ત્રી હતી, એ સત્સંગમાં ગઈ હતી. અને ઘરે તો ખૂબ સંપન્નતા હતી, ધન હતું. તો એમના ઘરે ચોર આવ્યા અને ચોર આવી અને બધું ચોરી કરવા લાગ્યા. તો પેલી દાસી જે હતી એમના ઘરની, જે રક્ષિકા હતી, ચોકીદાર, એણે જઈને તરત આમ દોડતી દોડતી સત્સંગમાં ગઈ. અને સત્સંગમાં જઈને એણે એની સ્વામીની, એના જે હતા માલિક, એને કીધું કે બેન, આપણા ઘરમાં તો મોટી ચોરી થઈ રહી છે, ચોર આવીને ચોર કરી રહ્યા છે. હવે આ બાજુ પેલી દાસી જેવી ભાગીને બેનને કહેવા, તો પેલા ચોર તો ખબર જ હોય ને, ચારે બાજુ ઊભા હોય, એક આ બાજુ જોવા એક આ બાજુ જોવા. તેણે જોયું કે એક બેન ભાગ્યા એનો, અને અમને જોઈ ગયા છે એટલે ક્યાંક ગરબડ ના થાય, એટલે એ બેનની પાછળ પેલો જે ચોર હતો, એ ચોરના જે સાથીદાર, એ પણ ભાગ્યા. તો જ્યાં પેલી બેનને, પેલી જે ધનિક બેન હતી, એને પેલી દાસી કીધું કે જલ્દી જલ્દી ઘરે ચલો, આપણા ઘરે ચોરી થાય છે. તો પેલી બેને મોઢા પર આંગળી, ચૂપ, અત્યારે સત્સંગ સાંભળ. તો કે પણ બધું જતું રહેશે. તો કે કંઈ વાંધો નથી, એ જે લૂંટાઈ જશે ને એ બીજી વાર મળશે, પણ જો સત્સંગ જતો રહેશે ને તો એ લૂંટ પછી મળવાની નથી. અત્યારે જે સંત સત્સંગ કરે છે એના જેવું તો કોઈ ધન નથી.
પાયોજી મેને રામ રતન ધન પાય. આ સત્સંગની સામે, આ ધનની સામે, આ પરમ ધન છે એની સામે પેલું ધન કંઈ નથી. હવે પેલો જે ચોરનો સાથીદાર હતો ને, એણે સાંભળ્યું કે પેલી બેન એમ કે છે કે આ ધનની શું પરવા કરીએ, આ જે પરમ ધન છે સત્સંગ, એના જેવું કોઈ ધન નથી. અને એણે જઈને તરત પોતાના બોસને કીધું કે સ્વામી, આપણે જે ઘરે ચોરી કરીએ છીએ ને, એ બેન તો આપણે જેને ચોરીને લઈ જવાના છે એની કિંમત જ નથી ગણતા. એ તો પ્રેમથી સત્સંગમાં બેઠા છે અને પાછા એમ કે છે કે આના કરતાં તો વધારે ધ્યાન ત્યાં મળે છે. તો પેલો સરદાર ચોંક્યો કે આટલું બધું સોનું ઘરમાંથી શાંતિથી જવા દે છે. તરત એણે કીધું ચલો એ બેનને જોવા તો જઈએ, આ કોણ છે. અને ત્યાં આવીને ચોરે સત્સંગ સાંભળ્યો, અને જેવો સત્સંગ સાંભળ્યો બધું ચોરેલું ધન પેલા બેનને પાછું આપ્યું ને કીધું બેન, સાચી વાત છે, સત્સંગ જેવું તો બીજું કોઈ ધન નથી. આવા અનેકો ઉદાહરણ આપણને મળે છે અને ત્યાં સિદ્ધ થાય છે મજ્જન ફલ પેખીએ તત્કાલા, કાક હોય પીક બકહુ મરાલા. આજે એ સંત સમાજની અંદર સ્નાન કરવાથી, એ પ્રયાગરાજમાં સ્નાન કરવાથી તાત્કાલિક આપણું મન અશુદ્ધિમાંથી પવિત્રતા તરફ જાય છે. જે પોતે નાસ્તિક હોય આસ્તિક બની જાય છે. તો આ જે છે એ સંત સમાજનો મહિમા છે. આનાથી પછી આપણે આવતે વખતે કરીશું. ઓમ સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ અસતો મા સદગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.